હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય વિજ્ઞાનમાં પ્રશ્ન 5નું સોલ્યુશન લઈશું। આમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। એમાં પ્રકરણ 9 છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી। તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે આકૃતિ આપેલી છે તો દેખીશું કે આ સ્થિતિમાં શા માટે બલ્બ પ્રકાશિત થતો નથી તે આપણે શોધીશું। તો જવાબમાં આવશે તો કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે। તો કે પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે પદાર્થ છે, તેથી વિદ્યુત પરિપથ એ અને બી વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલો નથી। આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય છે, તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી। બીજો લઈશું કે શું નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? કારણ સહિત ઉત્તર લખો। તેમાં ઉત્તરમાં આવશે તો કે ના, બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડાયેલા છે, તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં। ત્રીજું, વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો। વિદ્યાર્થી મિત્રો, તમારા રીતે વિદ્યુત કોષની આકૃતિ દોરી નાખવાની, તેના ભાગો આ રીતે દર્શાવી નાખવાના રહેશે। એમાં છે લાખનું પડ, ધાતુની ટોપી, ધન ટર્મિનલ, રાસાયણિક પદાર્થો, ધાતુનું પાત્ર એટલે કે જસદનું પાત્ર, ધાતુની તકતી, ઋણ ટર્મિનલ। આ રીતે તમારે આકૃતિ દોરી નાખવાની રહેશે। ચોથો લઈશું, ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કેવી રીતે થાય છે? તેનો જવાબ આવશે, ટોર્ચની સ્વિચ આગળ ખસેડતા ટોર્ચની અંદરના ભાગે સ્વિચ સાથે જોડેલી વાહક પટ્ટી બલ્બને અડકે છે અને વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે। આથી વિદ્યુત પરિપથમાં આવેલ બલ્બમાં વિદ્યુત પ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે। પાંચમો લઈશું, વિદ્યુત વાપરતા 4 સાધનોના નામ। તો એનો જવાબ આવશે ટ્યુબલાઇટ, વિદ્યુત ઘોડો, વિદ્યુત પંખો, ટીવી, એસી, ઘરઘંટી વગેરે વિદ્યુત વાપરતા સાધનો છે। છઠ્ઠો લઈશું, વિદ્યુત પરિપથ સાથે કામ કરતી કઈ કાળજી રાખશો? તેનો જવાબ આવશે, વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું। એમાં પહેલી આવશે, પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં। બીજી, 2 વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું। ત્રીજી, પાણીવાળા હાથે સ્વિચને અડકીશું નહીં। 4, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું। 5, વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું। 7મો લઈશું, એવા વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલ હોય છે। તેનો જવાબ આવશે, વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા અથવા બંધ કરવા માટે થાય છે। વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલા હોય તેવા વિદ્યુત ઉપકરણો નીચે મુજબ છે, તો કે રેડિયો, ટીવી, એર કુલર, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ઓવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરે। 8મો લઈશું, વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે? તેનો જવાબ આવશે, વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે। સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આથી બલ્બ પ્રકાશિત થાય છે। જ્યારે બલ્બને વાયરની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે, આથી બલ્બ પ્રકાશિત થતો નથી। આમ સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકીએ છીએ। પ્રકરણ 10 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મો લખો। એમાં ચુંબકના 2 ગુણધર્મો નીચે મુજબ છે। એમાં પહેલો આવશે, ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે। બીજો, ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। બીજો લઈશું, ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો। તો ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર નીચે મુજબ છે। પહેલો, લંબઘન પટ્ટી આકારનો ગજ્ય ચુંબક, બીજો ઘોડાની નાળાકારનો ચુંબક, ત્રીજો સોયાકાર ચુંબક, ચોથો નળાકાર ચુંબક, 5મો બોલ એન્ડેડ ચુંબક અને 6થો કંકણાકાર ચુંબક। વિદ્યાર્થી મિત્રો, દેખાય છે મેં અહીંયા દોરેલા છે, તમારે આ રીતે દોર નાખવાના રહેશે। પહેલો ગજ્ય ચુંબક પછી દેખાય છે, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6થો આ રીતે તમારે દોરી નાખવાના રહેશે। ત્રીજો, એક ગજ્ય ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જણાશો? તો કે આપેલ ગજ્ય ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો। જ્યારે
તે ગજ્જો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ચોથો લઈશું, ચુંબકના સમાન ધ્રુવો એટલે શું? બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય? તેનો જવાબ આવશે બે ચુંબકના એક જ પ્રકારના CN અને N તથા S અને S N અને N તથા S અને S બે ધ્રુવોને સમાન ધ્રુવો કહેવાય છે. બે ચુંબકોના સમાન ધ્રુવો એકબીજાને નજીક લાવતા અપાકર્ષણ થાય છે. પાંચમું, રોજિંદા જીવનમાં વપરાતા જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો. તેનો જવાબ આવશે રોજિંદા જીવનમાં વપરાતા નીચે જણાવેલ સાધનોમાં ચુંબકનો ઉપયોગ થાય છે તો કે રેડિયો, ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડ સ્પીકર, માઇક્રોફોન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ડિશવોશર, કેસેટ ટેપ, ઇલેક્ટ્રિક મોટર, ડાયનેમો વગેરે. છઠ્ઠો, ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે? તેનો જવાબ આવશે નીચેની કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. તો પહેલો આવશે ચુંબકને ગરમ કરવાથી, બીજો વારંવાર પછાડવાથી, ત્રીજો ચુંબકને હથોડા જેવા સાધન વડે ટીપવાથી, ચોથો બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. એના પછીનો પ્રશ્ન લઈશું કે છે દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે? તેનો જવાબ આવશે હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણવી શકાય છે. એના પછીનો પ્રશ્ન, હોકાયંત્રનો સિદ્ધાંત જણાવે તેનો ઉપયોગ જણાવો. તો હોકાયંત્રનો સિદ્ધાંત આવશે કે ચુંબકને છૂટથી ફરી શકે તેમ રાખતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય છે. હોકાયંત્રનો ઉપયોગ તો કે તેનો ઉપયોગ વિમાનમાં, દરિયાઈ જહાજમાં અને રણ પ્રદેશમાં દિશા જાણવા માટે થાય છે. પ્રકરણ 11 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? હવાનું બંધારણ શું છે? તેનો જવાબ આવશે હવાનું બંધારણ હવા મિશ્રણ છે. હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78%, ઓક્સિજન વાયુ 21% અને બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, આર્ગોન તથા અન્ય વાયુઓ છે. બીજો લઈશું હવાના બે ગુણધર્મો જણાવો. એમાં આવશે હવાના બે ગુણધર્મો. પહેલો આવશે હવાને રંગ નથી તથા પારદર્શક છે. બીજો હવા જગ્યા રોકે છે, હવાને દળવાય છે. ત્રીજો લઈશું પવનચક્કીના ઉપયોગો જણાવો. તેનો જવાબ આવશે પવનચક્કીના ઉપયોગો આ મુજબ છે. તો પહેલો આવશે ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે, બીજો અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે, ત્રીજો વિદ્યુત ઉત્પાદન કરવા માટે આવશે. ચોથો લઈશું વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓનું આપલે માટે એકબીજાને મદદ કરે છે. તો જવાબ આવશે લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓને શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને છે. આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે. ચલો પ્રશ્ન 5 નંબર લઈશું. આમાં શું કહે છે? વર્ગીકરણ કરો. તો પહેલો છે પ્રકરણ 7 છે. આમાં પહેલામાં શું કહે છે? નીચેનાનું સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપેલા છે ઉદાહરણ. તો હું અહીંયા વર્ગીકરણ કઈ આવશે? તો કે સૂર્ય ગતિમાં આવશે ઝાડ પરથી પડતા ફળની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ. વર્તુળાકાર ગતિમાં આવશે ઘડિયાળના કાંટાની ગતિ, સાયકલના પૈડાની ગતિ, ચકડોળમાં બેઠેલી બાળકની ગતિ. પછી આવર્ત ગતિમાં આવશે લોલકની ગતિ, સિલાઈ મશીનમાં સોયની ગતિ, કે ચીરાવામાં બેઠેલા બાળકોની ગતિ. પ્રકરણ 8 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? નીચેનાનું પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો. તો તમને આપેલું છે ફાનસ, તારા, ટોર્ચ, આગિયો, ટ્યુબલાઇટ, મીણબત્તી, સૂર્ય, ઇલેક્ટ્રિક બલ્બ. તો પ્રકાશના કુદરતી સ્ત્રોતોમાં શું આવશે? તારા, આગિયો અને સૂર્ય. પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોમાં શું આવશે? તો કે ફાનસ, ટોર્ચ, ટ્યુબલાઇટ, મીણબત્તી, ઇલેક્ટ્રિક બલ્બ. હવે પ્રકરણ 9 લઈશું. અમે પહેલામાં શું કહે છે? નીચેનાનું વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા થોડાક આપેલા છે કે ઓબોનાઇટ, ચાવી, રબર, ગ્રેફાઇટ, તાંબુ, ચામડું, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક.
તેમાં આપણે સૌથી પહેલાં વિદ્યુત સુવાહકમાં પદાર્થોમાં વર્ગીકરણ કરીશું તો એમાં આવશે ચાવી, ગ્રેફાઇટ, તાંબુ, એલ્યુમિનિયમ. વિદ્યુત અવાહકમાં આવશે એબોનાઇટ, રબર, ચામડું, પ્લાસ્ટિક. પ્રકરણ 10 લઈશું. એમાં શું કહે છે? પહેલામાં નીચેના વસ્તુઓની ચુંબકીય અને બિનચુંબકીય વસ્તુઓમાં વર્ગીકરણ કરો. તો બોલપેન, ચાવી, દિવાસળી, નિકલનું પાત્ર, રેતી, ટાંકણી, પથ્થર, સોય છે. તો ચુંબકીય વસ્તુમાં આવશે વિદ્યાર્થી મિત્રો ચાવી, નિકલનું પાત્ર, ટાંકણી, સોય. બિનચુંબકીય વસ્તુમાં આવશે બોલપેન, દિવાસળી, રેતી, પથ્થર. પ્રશ્ન 5નો ક. એમાં શું કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહેવાના છે. તો પહેલો જ પ્રકરણ 7 છે. એમાં પહેલામાં શું કહે છે? લેથ અને પગના એ લંબાઈના પ્રામાણિક એકમો તો છે તો કે ખોટું આવશે. બીજું વેંત લખેલો છે પહેલામાં. પછી બીજું આવશે મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે તો કે ખરું. ત્રીજો પૃથ્વી સૂર્યની આસપાસ સૂર્ય ગતિ કરે છે તો કે ખોટું. 4 મંગળ ગ્રહ પર જતા આંતરિક યાનનો ઉપયોગ થાય છે તો કે ખરું. પ્રકરણ 8 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? પારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે તો કે ખોટું. બીજો કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે તો કે ખોટું. ત્રીજો પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે તો કે ખોટું આવશે. ચોથું લઈશું. પિનહોલ કેમેરા વડે સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ ચત્તું દેખાય છે તો કે ખોટું આવશે. પ્રકરણ 10 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? ગજિયા ચુંબકનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે તો કે ખોટું. બીજો ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે તો કે ખરું. ત્રીજો ગજ્યો ચુંબક એ કુદરતી ચુંબક છે તો કે ખોટું. 4 કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં તો કે ખરું. પ્રકરણ 11 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? હવાને જોઈ શકાતી નથી તો કે ખરું. બીજો હવા જગ્યા રોકતી નથી તો કે ખોટું. ત્રીજો હવા સંયોજન છે તો કે ખોટું. 4 કાચના પેલાને ઊંધો કરતાં તેમાંની હવા બહાર નીકળી જાય છે તો કે ખોટું આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.